તરફ ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રાસલી ગામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। પાણી પુરવઠા વિભાગ સામે ગ્રામજનોએ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। પ્રાસલીના તળાવમાં 72 ગામ માટે જૂથ સિંચાઈ યોજનાનું શરૂ થવાનું હતું। કામ શરૂ થતાં પહેલાં બાઉન્ડ્રી સૂચિત કરવા પહોંચતું હતું પાણી પુરવઠા વિભાગ। પોલીસ બંદોબસ્ત સાથે પ્રાસલી ગામે પહોંચ્યા હતા અધિકારીઓ। જીવાદોરી સમાન તળાવનો યોજનામાં ઉપયોગ ન કરવાની ગ્રામજનોની માંગ છે। પાણી પુરવઠા વિભાગે 56 વીઘા જમીનનો ગ્રામ પંચાયત પાસે કર્યો હતો ઠરાવ અને મોટાભાગની જમીન સિંચાઈ વિભાગનું હોવાનું સામે આવ્યું। ઉગ્ર વિરોધ બાદ 15 વીઘા જમીનમાં જ કામગીરીની પુરવઠા વિભાગે ખાતરી આપી। પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્ષ 2020માં ગ્રામ પંચાયત પાસેથી ઠરાવ કરીને 56 વીઘા જમીન લેવામાં આવી હતી, જોકે તેમાંથી મોટાભાગની જમીન સિંચાઈ વિભાગનું હોવાનું સામે આવ્યું। ત્યારે ખરાઈ કર્યા વિના જ જમીન લીધી હોવાનો ગ્રામજનો આરોપ કર્યો। આ જમીનમાંથી જ આસપાસના 1001 વીઘામાં સિંચાઈ થાય છે। ગામના લોકોની માંગણી છેલ્લા 2-3 વર્ષથી એવી છે કે જે ગામની જીવાદોરી સમાનના તળાવ છે કે જેની અંદરથી આજુબાજુના 500થી 1000 વીઘાની અંદર છે એ પાણીનું સિંચાઈ છે એ આ તળાવને લીધે થાય છે। તો આ તળાવનો ઉપયોગ છે એની અંદર ન કરવો જોઈએ, અને સિવાયની બીજી બધી જગ્યાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ। કે 15 વીઘા જેટલી જગ્યા છે એ આ સંકુલ જે બનાવવાનું છે જગ્યા એના માટે છે એ યુઝ કરશે। બાકીની જગ્યા છે એ ગ્રામ પંચાયતને સોંપી દેશે। એના માટેની જે કાનૂની પ્રક્રિયા છે એ કરી અને પછી આપશે। સ્થાનિકોનો વિરોધ જોતા હાલ તો પાણી પુરવઠા વિભાગે ખાતરી આપી છે કે માત્ર 15 વીઘા જમીનમાં જ જૂથ સિંચાઈ યોજનાનું સ્ટેશન બનશે અને બાકીની જમીન ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર પાસે પરત માંગવામાં આવશે।